વડોદરાના નવાપુરા સાંઈ સેવક મંડળી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વડોદરાથી શેરડી પાલખી યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। નવાપુરાથી સાંઈની પાલખી 400થી 500 જેટલા ભક્તોએ ઉઠાવીને પાલખી યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। પ્રથમ પડાવ માંગરોળ તાલુકાના કિમચા રસ્તા પાસે આવેલ એપીએમસીના ડાયરેક્ટર સાકિરભાઈ પટેલના ફાર્મ હાઉસમાં ભક્તોનો પ્રથમ પડાવ રાખવામાં આવ્યો હતો, જ્યાં સાકિરભાઈ પટેલ તરફથી રહેવા તથા જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી। સાકિરભાઈ તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ યાત્રીઓની સેવાનો લાભ લીધો હતો। उनको बहुत लोग मिस करते हैं। સાઈનાથ સેવા યુવક મંડળ વડોદરા નવાપુરાથી દર વર્ષે સાંઈબાબાની પાલખી નીકળે છે અને એમાં લગભગ 500થી 400 માણસની ક્યારેક સંખ્યામાં જોડાય છે માણસો, અને એ તારીખ 25ના રોજ 25/3ના રોજ નીકળીને આજે ત્રીજા દિવસે કીમ ખાતે સાકિરભાઈ મુસ્તાકભાઈ પટેલ એમના ફાર્મ હાઉસમાં અહીંયા આવી છે। અને દર વર્ષે આજે સાકિરભાઈ અમને 15 વર્ષથી આ સેવા આપી રહ્યા છે અને સામાજિક રીતે અને આર્થિક રીતે સહાય અમને કરે છે, અને તે બદલ એમના અમે ઋણી છે, આભારી છે। અને આ લોકલાડીલા નેતા અહીંના અમને સારી રીતે વ્યવસ્થિત મદદ કરે છે અને કશી બી કચાશ મદદમાં રાખતા નથી અને સારી રીતે અમને સેવા પાર પાડે છે અને અમારે અહીંથી પ્રસ્થાન માટે પણ સારી વ્યવસ્થા કરીને આપે છે। તો આ સાકિરભાઈનું બહુ ખૂબ અમે આપણે એ માની રહ્યા છે, અભિનંદન પાઠવીએ છીએ એમને અને એમનો આભાર વ્યક્ત કરી રહ્યા છીએ।